એક મિનિટ. અલ્પેશ ઠાકોર એવું કહે છે કે દારૂ બંધ કરી દો, તાર શું કહેવાનું છે? બોલ એમાં. ભાઈ હું કહું કે ઠાકોરે તો આખું ઇન્ડિયાનો દારૂ બતાવ્યું. નાના 16 વર્ષના છોકરાને ઠાકોરે દારૂ પીવડાવ્યું. પણ તમે ઠાકોર થઈને બંધ કરી દો ને. અલ્પેશ ઠાકોર એટલી બૂમો પાડે, તમે દારૂ વેચવાનું બંધ નથી કરતા. ઠાકોરને કે મહિને છે ને 10,000 રૂપિયા અમારા ઘેર મોકલી દેવાના, અમે ખાસું બેઠા બેઠા અમે દારૂ નહીં વેચી. કોને એવું કહેવાનું? અલ્પેશ ઠાકોર. અલ્પેશ ને એવું શું કે હું દારૂ બંધ કરી દો એમ કે છે, તો કે ઠાકોર સમાજ સુધરી જાઓ અને ઠાકોર સમાજ શિક્ષક થાવ ને એવું કરે છે. કોઈ સુધરેલા સાહેબ? અલ્પેશ ને શું જવાબ આપવાનો? હું તારી ફરિયાદ અલ્પેશ ને કરીશ. આ જમાનામાં મેં કોઈ સુધર્યા તો મને બતાવો. હું તારી ફરિયાદ અલ્પેશ ને કરીશ. આ ઠાકોર સમાજ ની બાઈ દારૂ વેચે. ભાઈ આ તો બધી એક એમનું દબાણ કરવા માટે આ તો વિરોધ કરે હર કોઈ દુનિયા. એમને એમના પાપ ઢાંકવા માટે કે તમે પાપી બોમ્બો પાડવાની. પણ હું એમ કઉ છું તું ઠાકોર છો. દારૂ કોને બનાવ્યો? ઠાકોરે બનાવ્યો. હા તો પણ હવે તો બંધ કરો. અલ્પેશ તમારો નેતા એવું કહે છે કે દારૂ બંધ કરવું જોઈએ. અરે કોઈ નેતા ફેતા નહીં ચાલતો. કોઈ નેતા કોઈનું ઘરનું પૂરું નહીં કરતો. લાય આખા ઇન્ડિયાના દારૂ વેચે, આખા ઇન્ડિયાનું પૂરું કર. ત્યાં દારૂ બંધ કરી દઈએ. પણ એમ નહીં તો હું અલ્પેશ ને કહું કે ભાઈ આ તમારે ઠાકોર સમાજ ની લેડીઝ આવું કહે છે કે પૈસા આપે દારૂ બંધ કરું. બોલ. હા અમારું પૂરું કરો સાહેબ. અમારથી મહેનત નહીં થતી. અમારે 4 ઓપરેશન છે ને નિરાધાર છું. હું રેલીમાં આવું બોટ લગાવીને ગોતેડા બાંધી. પણ એમ તું એ બધી ઊંધી વાત ના થાય. સીધી વાત નહીં. હું તને એમ કહું તું પોલીસ સ્ટેશન માં બેઠી છો અહીંયા અલ્પેશ ઠાકોર એવું કે છે, આ એનો લેખ છે નજર સામે. એમ કે છે કે ભાઈ આપણે ઓબીસી માંથી વ્યસન મુક્તિ નાબૂદી, ઠાકોર સમાજ વ્યસન મુક્તિ કરશે, આગળ વધશે. અને તું પોલીસ સ્ટેશન માં બેઠા બેઠા આવું કે કેવું લાગે? અલ્પેશ ને ખબર પડી હોય કેવું લાગે? શું કરે અલ્પેશ? માસી તો ના કરી દે ઠાકોર તું. પણ એમ નહીં, એ અત્યારે તમારો નેતા છે, બરાબર છે? સમાજ નેતા હોય જવા દે મારા ભાઈ. કોઈ પોતાના પગ હોય ને તો જે ખાય રોટલો, નકર કોઈ ઠાકોર કોઈનું ઘરનું પૂરું કરવા ના જાય. તો આપણે હવે દારૂ બંધ કરવાનો કે નહીં? ના નહીં થાય. નહીં થાય? કેમ? હું તમને બતાવીશ કેમ નહીં થાય. એમ કોઈ ઠાકોર દારૂ બંધ કરી જાય ને હા તો તારી જૂતી મને મારશે. એનું શું કારણ? બંધ તો કરવો પડશે. અલ્પેશે પ્રતિજ્ઞા લીધી છે કે એક પણ ટીપું ના મળવું જોઈએ એમ કે છે. સાબરકાંઠામાં મહેસાણામાં ને બધે બંધ કરાવી દીધું એને. એ તો કોઈ બંધ ના થાય. આ વસ્તુ બંધ ના થાય. તો એ તો કે છે બધું બંધ કરાવી દીધું. લટ્ટાકાનમાં થયેલું ને બંધ. હા કે આ વસ્તુ પાછી ઉત્પન્ન નહીં થાય. માણસો મર્યા તો પાછું ચાલુ ના થયું ને. તો બસ અલ્પેશ ઠાકોર ના માણસો બધા જે પિતા છે તરફેર મળશે તો એને હાર માની નહીં પડશે કાયદેસર. ટૂંકમાં બંધ તો નહીં જ થાય. નહીં થાય. મૂકો ને તારું ચંપલ મને મારજે. ચપ્પલ મારે કોઈ નથી મારવા. મારી ઈચ્છા એવી છે કે દારૂ બંધ થઈ જાય. અલ્પેશ ઠાકોર તો સમજે મારી કરવાનો દારૂ બંધ. ઇન્ડિયામાં દારૂ ચાલુ રાખવાનો. તો હવે હું અલ્પેશ ઠાકોર ને કહી દઉં છું ભાઈ દારૂ બંધ નહીં થાય. જેમ કરો એમ કરાવીશ તો લોકો બીજી ગોળીઓ ખાશે, લોકો અંજીસનો ખાશે, લોકો પાવડર પીશે, લોકો ચરસ પીશે, લોકો દુનિયા કરશે. બોલો પણ બંધ નહીં થાય. બંધ નહીં થાય. અલ્પેશ ઠાકોર ને કહી દે ને કે બધા તારા ધંધા બંધ કરી દે. જતો રહ્યો પછી તું દારૂ લાય કે તું જેલ લાય કે અફીણ લાય પીધા વગર ચાલે નહીં. તો હવે અલ્પેશ ને આપણે કહી દઈએ કે તારા ધંધા બંધ કરી દે, દારૂ બંધ થવાનો નથી, ખોટા નાટક ના કરીશ. ફાઈનલ? બોલી જાય એક વખત મોઢે. ફાઈનલ બોલી જાય મોઢે એક વખત. તું બોલે હું બોલી ફાઈનલ. કોઈ નહીં થાય દારૂ બંધ કહી દે. દારૂ બંધ ના થાય કોઈ સાથે. વટતી ઠાકોર બોલે છે કે હા મણી ઠાકોર બોલે ના થાય બંધ. તું પોલીસ સ્ટેશન માં આવી જોઈ લો લ્યો. અલ્પેશભાઈ ઠાકોર સાંભળો, તમારા ઠાકોર સમાજની સ્ત્રી શું કે છે. દારૂ બંધ ક્યારેય થવાનો નથી. ઠાકોરો ભારતમાં દારૂ લાવ્યા છે અને ઠાકોરો દારૂ ચાલુ રાખવાના છે એવું ઠાકોર સમાજની લેડીઝ બુટલેગર આવું કહે છે. રેકોર્ડિંગ થયા તારીખ 2/2/2016, સમય 8:10. સાંભળી લેજો અલ્પેશભાઈ, તમે જે કંઈ પણ સુધારા કરાવવા માંગો છો, રાજ્યનો તમામ સમાજ તમારી સાથે છે. પણ જો એમાં તમારો ઈરાદો નેક હોય, તમે ખરેખર એવું ઈચ્છતા હોવ કે દેશ દુનિયામાંથી વ્યસન મુક્તિ થાય, સમાજ આગળ વધે, તો તમારી સાથે ઈશ્વર પણ હશે, દરેક સમાજ પણ છે. પરંતુ તમે જે પ્રકારે રાજકીય રોટલાઓ શેકી રહ્યા છો એ વસ્તુ ક્યારેય ચાલવાની નથી. તમે એક દિવસ મુખ્યમંત્રી બનો કે 1000 વર્ષ મુખ્યમંત્રી બનો, દારૂ તમે અથવા આવનારી 50 પેઢી પણ બંધ નહીં કરાવી શકે, એ લખી રાખજો.
તેમ છતાં જો દારૂ બંધ થઈ જાય તો સૌથી વધુ ખુશી મને, અમને, ગુજરાતને, સરકારને, લોકોને, સમાજને બધાને થશે. પણ નહીં થાય ને નહીં થાય એવું મણીએ કીધું છે.